જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો મિત્રો? મજામાં? આઈ હોપ કે બધા મજામાં જ હો। અને સ્વાગત છે તમારો એક ફરી નવા વ્લોગમાં। આજના ઘણા બધા વાગી ગયા છે અને હું મારી દીદી જો ફર્યું હવે એક ઢારીને બધું વાર નાખ્યું ને હવે હેન મારે તગારું લઈ અને કચરા ભરવા છે તો મેં કીધું હાલો ફટાફટ ભરી લો। પહેલાં મને એમથી કૃષિભાઈ રડે છે કે મેં તો જોતી હું ભાઈ તો ચાનમુના પૂતા છે તો હાલો જો આ ઉપડાનો કચરો હોય ને એ રાખ દો અને કેમ કે માહે નહીં એટલે હું પહેલાં તગારું લેતી આવું ના ડોઈ લઈ હતી હાલો ને ડોઈમાં મજા હાલો ડોલ ભરી બધું કચરો નાખતી આવું પછી હીરાવાનું બધું એવું કામકાજ રહે। હાલો જો સૂર્યનારાયણ ઘણા સડી ગયા છે અને હું ગઈ કસર નાખવા તો ડોલ લઈને નાખતી એવી હું અને હવે જાઉં ફટાફટ સિરાવી લે પછી કપડાં ધોવાના છે ને વાસણ કરવાના છે એવું બધું કામકાજ છે। ને મામાની ગયા છે કરઘેણામાં અને આ ગયા છે એક ભાઈને લગ્ન કરાવવા એવું બધું છે તો હાલો આગળનું કામ કરી નાખે હાલ પગ ધોતી હાલો જો હીરાવું છે પણ પહેલાં ગાંઠ રોટલી દેતી આવું નહીતર પછી એમને હું કઈ જાણ ભૂલાઈ જાય એવું બધું તો ફટાફટ દેતી આવું પછી હીરાવું કૃષિભાઈ ઈ કરે છે એને પહેલાં હીરાવી લઉં નહીતર હીરાવા દે નહીં પછી વળી હાવ મૂળ થાય પછી મજા ના આવે ભાવે નહીં તો એવું બધું છે ને હાલો ફટાફટ દેતી આમ હાલો જો 11 વાગ્યા છે ને મામી બધા ઓલું ખેતરે વહી ગયા મહેંદી થોડી હતી તો ભરવાની છે બાકી વીણવાની છે પણ મજા આવશે ને તો મેળવશે આ બધા અર્થ અહીંયા લાડવા ખાવા તો ભાઈ ગામમાં ગયા છે અને કૃષિભાઈ જો તે મેં હુરવી દીધા છે અને એ હુતા છે તો હું ફટાફટ રાંધી નાખું નહીંતર એ જાગી જાય ને તો પછી આપણે કંઈ કરવા કામ દેખે નહીં તો હાલો ફટાફટ આજ તો કરવાની છે બટાકાનું શાક તો ફટાફટ કરી નાખું કેમ કે બીજા છે ને શાક કોઈ ભાવે નહીં પણ કંઈક કરી મામાને મામીને વળી ભાવતું હોય અલગ બકાલું પણ વાહેલા બધાને નથી ભાવતું બધી મેળ ના આવે એમાં એક તો અમારા શાકમાં જ કાંઈ આમ ટેન્શન નથી કહેવાનું બનાવું શું કરું ને એવું બધું છે તો હાલો હાલો આજ તો બટાકાનું કરવાનું નથી ફટાફટ કરી નાખું આજ તો થયું એમાં હું શાક કરવા બેઠી તથા હે ને અમીર મામાને ભીહ તોડાય અમીર મામાને ભીહ તોડાવીને ડ્રાઈવર નક્કી રમીતા બીને આવી તો એને ભીહ તો ઘુમરા ઘુમર થઈ માન પકડવા દીધી તો એને પકડી જતી એને દેખીને અમારે ભીહ પૂરકી તો એ તોડાવી એને જ ને હા જેમથી બાંધી હતી કેમ કે એને રાડું તોડ નાખ્યું તો એવું બધું છે ને પાછું કોઈ દી હું તો બાંધું નહીં એટલે મને કાંઈ બહુ આઈડિયા આવે નહીં એટલે પછી મેં 2-3 ગેઠું એને રાખતું ને ઘણે ચેક કરું તો અત્યારે ત્યાં ખાઈ ગયા તો એવું બધું છે ને બાકી અમીર મામાને ભીહ જે દીધી મારા ઝાડ થઈ ગયા અહીંયા ને વધો જ ના જે કંઈ અલામત થવા જ ના જો તમને બતાવું હા આ ઝાડવા નાખું વીખી સૂકી નાખ્યું ભાંગી નાખ્યું અને આ બિચારા અહીંયા તો એને ચાહું પૂરું કરી દીધું આને થોડું ઉપાડી લીધું દેરને ભાંગે તો આવું છે જો પીવું હોય ને ત્યાં તો વાત જ પૂરી હોય એને આ બાંધ્યું હોય એને પીવું તો હળી કાઢીને અહીં પૂગી જાય કાં આ ઝાડવા પૂગી જાય કેમ કે ખુલ્લું રહ્યું ને અમારે ભીહું અહીંથી આગળ ઓલી બાજુ હોય એની ભીહું આ બાજુ હોય તો એવું બધું ને અમારે જ્યાં ફરી પાંચ રહ્યું એટલે સારું થયું ને કોઠીમાં કેસરીમાં હોકા દીધી ને એ ખાતી નકદ મામી વળી કે મારા કોઠીમાં ગયા એક તો મનમાં એટલા જેડા હતા થોડાક હતા નહીં તો એ બધું ને બધા કપડાં મેં ધોઈને ખાતા સવારમાં તો બધા હુકાઈ છે હવે તડકો તપી જાય ને પછી એને બપોરે રાંધી હીધીને પછી લઈ અને જો અહીંયા ગમે એટલા ફૂલ ઝાડ હોય ને બધા સ્વાહા કરી દઈએ બી હું તોડાવે ને એટલે અહીંથી ત્યારે કાંઈ જાય પછી અહીંથી આમ જાય ને પછી અહીંયાથી ઓલી બાજુ નીકળે અમારે વરલા પરથી તો હારું હાલો એવું બધું છે હવે કંઈક કામકાજ કરી નાખું શાક તો મેં પહેલાં વઘાર નાખ્યું પછી મેં કીધું વિડીયો બનાવી કે કૃષિભાઈને કંઈ નાખી ના હોય એવું બધું છે અને હવે છે ને તાવડે તો કહીએ ને તો રોટલા પણ ફટાફટ કરી નાખું પછી છે ને કૃષિભાઈ નવરાવાનું એવું કામકાજ રહીએ હાલો ખાવું છે તો ફટાફટ હાલો તમારે કંઈને કરવા હોય તો જમવામાં અને રોટલા છાશ ડુંગળી આના જે ખાવું હોય તો હાલો ફટાફટ જમી લે હાલ જો હે વાત પણ જો થઈ ગયું સા પાણી પી લીધા ઠામણા કરી નાખ્યા ને હવે જો કૃષિભાઈને રમાડવાના છે પણ અમારા સાગર મામાને હીરાની મશીન ફોન કરવો છે કે હું કરો તમે બધા અમે આવવાના સાંઈ કે બીજા એનું કંઈ નાખી નથી તો એવું બધું હે ને હાલો તો થોડીક વાર ફોનમાં વાતો કરી ને અમે અમારું કામકાજ કરી થઈ ગયા ફ્રી થોડા કપડાં ધોવા પડી કૃષિભાઈ અમારા મસ્ત મજાના રમે તે ક્યાં ગટોડી જો અમારી વાડીમાં મોર લાવ્યો છે હવે આગળ કા ભાઈ
ભાઈ ગો જાય હે તો ભીને બધું ઘેરે હતી હવે મામા આવે ને તો નાખે અને હું ક્રિસ્ટીબેન લઈને ગુમરા મારું છું કા બેટા ક્યાં